રાજકોટમાં બનેલી ઘટના બાદ શાળા સંચાલકોમાં આખરે રોષ છે, કારણ કે તેમની શાળાઓને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ લોકો રોષે ભરાઈને એ જ વાત કરી રહ્યા છે કે અહીં જે પ્રમાણે નિયમો હોવા જોઈતા હતા એ પ્રમાણે કોઈપણ શાળાની અંદર આ પ્રકારની વ્યવસ્થાઓ નથી, છતાં પણ આ મોટી કામગીરી કરવામાં આવી છે। આરએમસી ખાતે શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો। 100 જેટલી સીલ મારેલી શાળાઓને ખોલવા શાળા સંચાલક મંડળે રજૂઆત કરી। 2023ના નવા નિયમોને આધારે કોઈએ ફાયર સેફટી નથી લગાવી અને નવા નિયમોની જાણ ન હોવાથી એ અનુસાર ફાયર સેફટી ન હોવાથી સંચાલકોની આ પ્રકારની રજૂઆત થઈ। આગામી સપ્તાહથી અહીં શાળા ખુલતી છે, તો શાળા નહીં ખુલે તો વિદ્યાર્થીઓનું ભણતર બગડી શકે છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે જાગ્યું છે ને તેમના દ્વારા જે પણ બિલ્ડિંગમાં ફાયરની સેફટીના સાધનો ન હોય, ફાયર એનઓસી ન હોય, તેની સામે કાર્યવાહી કરી છે। રાજકોટ શહેરની આવી 100 જેટલી શાળાઓ છે તેને સીલ કરી દેવામાં આવી છે। જો કે આ શાળાઓને હવે ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ લગાવી લેવામાં આવી છે, ત્યારે જલ્દીમાં જલ્દી તેને ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચે છે। આપણી સાથે પ્રમુખ ડીવી મહેતા છે, આપણે તેની સાથે વાત કરીશું। ડીવી, શું કહેશો, શું રજૂઆત છે? સૌથી પ્રથમ રાજકોટમાં આજે દુર્ઘટના બની એના જે મૃતકો છે એને અમે શ્રદ્ધાંજલિ આપી છે, એમના પરિવાર પ્રત્યે અમારી સંપૂર્ણ સંવેદના છે। હવે આ જે ઘટના બની ત્યાર પછી રાજકોટનું જે તંત્ર છે એ તંત્ર સફાળું જાગ્યું અને તમામે તમામ જે બિલ્ડિંગ્સ છે એને જુદા જુદા પ્રકારના કારણોસર સીલ કરવાની વાત છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ વિદ્યાર્થીઓ કે શિક્ષકોની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નથી, કરશે જ નહીં। પરંતુ જે વ્યવહારુ અભિગમ છે એ અમને એવું લાગે છે કે તંત્ર દ્વારા વ્યવહારુ અભિગમ અપનાવવો ખૂબ જ જરૂરી છે અને જેમાંથી મંજૂરી મળી તો એના માટે તંત્ર અમને માર્ગદર્શન આપે કે આ શાળામાંથી ડોમ હટાવવા કે કેમ કે ઇમ્પેક્ટમાં તમે મંજૂર કરેલું છે એ ડોમ, જેનો મતલબ એ થાય છે કે એ ડોમ છે એ વ્યાજબી રીતે લગાવેલા છે, યોગ્ય રીતે લગાવેલા છે, તો ત્યારે તંત્ર અમને માર્ગદર્શન આપે કે ભાઈ આ પ્રકારના ડોમ છે એ કેમ હટાવવા એમ। અજીભાઈ, તમે શું કહેશો? હવે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દુર્ઘટના ન થાય તે માટે નિયમોનું પાલન તો તમામ લોકોએ કરવું જોઈએ, પણ તમે સંચાલક મંડળ આગળ કઈ રીતે આવશે? અમે સલામતીના દરેક પગલાં લેવા તૈયાર છે। જ્યારે પણ સુરતનો અગ્નિકાંડ થયો તો ત્યારથી સતર્કતા દાખવી અને બધી જ શાળાઓને ફાયર એનઓસી, ફાયર ઇક્વિપમેન્ટ લગાવી દીધા હતા, પણ ક્યાંક ને ક્યાંક 2021નો જે ફાયરનું નોટિફિકેશન એ પ્રમાણે દરેક શાળામાં શાળાએ વ્યવસ્થા ગોઠવેલી હતી। 2023 ડિસેમ્બરમાં સરકાર દ્વારા નવું ફાયર એનઓસીની નીતિ આવી, એ અત્યાર સુધી કોઈ સંચાલક કે રાજ્ય સરકારમાંથી અમને જાણ કરવામાં નથી આવી અને ક્યાંક અમારા પણ એ નોલેજમાં નહોતું, એટલા માટે થઈને વધારે શાળાઓને સીલ લાગવામાં આવ્યું હતું। આ છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કે તે અત્યારે રજૂઆત કરવા આવી છે ને ખૂબ જ મોટી વાત છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે 100 જેટલી શાળાઓને સીલ લગાવવામાં આવી છે તેને હંગામી ધોરણે અન્ય સ્થળે પોતાની સ્કૂલનું ભણતર છે, શિક્ષણ છે તે શરૂ કરવા માટેની વાત કરવામાં આવી છે, જેને લઈને શાળા સંચાલક મંડળનો વિરોધ છે અને તાત્કાલિક અસરથી આ સીલ છે તે ખોલી નાખવામાં આવે અને તમામ સલામતીના પગલાં લેવાની બાંહેધરી છે તે અત્યારે શાળા સંચાલક મંડળ આપી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।